બીજો રાજાનો પુસ્તક એનો 4થો અધ્યાય. અને જો તમે ઘણી બધી વાર વાંચ્યું હોય, પરંતુ દેવ મને ફરી એકવાર આજે સવારે અહીંયા ઉપસ્થિત દરેક લોકોને માટે આ વચન આપ્યું છે. બીજો રાજાઓનો પુસ્તક એનો 4થો અધ્યાય અને તેની પહેલી કલમથી લઈને આવો આપણે 7 કલમ સુધી મનન કરીશું. હવે પ્રબોધકોના પુત્રમાંની સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ એક સ્ત્રીએ એલિસાને કર ગરીને કહ્યું કે તારો સેવક મારો ભરતાર મરણ પામ્યો છે. તારો સેવક મારો ભરતાર એ મૃત્યુ પામ્યો છે, મરણ પામ્યો છે. તું જાણે છે કે તારો સેવક યહોવાનો ડર રાખતો હતો, અને તું જાણે છે કે તારો સેવક યહોવાનો ડર રાખતો હતો. અને લેણદાર મારા 2 છોકરાને પોતાના ગુલામ કરવા સારું, અને લેણદાર મારા 2 છોકરાઓને ગુલામ કરવાને માટે લઈ જવા આવ્યો છે. લઈ જવાને આવ્યા છે. બધા બોલો હાલેલુયા. આ પહેલા વચનની અંદર આપણે જ્યારે જોઈએ છીએ, અહીંયા લખવામાં આવ્યું છે આ પ્રમાણે, પ્રબોધકોમાંના પુત્રની સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ આવીને એલિસાને કર ગરીને કહ્યું, એને વિનંતી કરીને આ પ્રમાણે કહ્યું કે તારો સેવક અને મારો ભરતાર એ મૃત્યુ પામ્યો છે. એ તારો સેવક હતો અને એ મારો પતિ હતો, અને એણે દેવું કરીને એ મૃત્યુ પામ્યો છે. અને ત્યારે મારા 2 બાળકો છે, મારા 2 સંતાન છે, અને મેં મારા દીકરાઓ છે, એમને લઈ જવાને માટે એ લેણદારો આવી ગયા છે. હવે આ બાબતો જ્યારે એ સ્ત્રીએ સાંભળી, પહેલી વાત તો એ છે કે એ સ્ત્રી એ વિધવા બેન હતી. એનો પતિ જેના પર એનો આધાર હતો એ તો મૃત્યુ પામ્યો છે, અને એ પણ દેવું કરીને મૃત્યુ પામ્યો છે. અને હવે એ જે લેણદાર હતો એ મારા ઘરે આવી ગયો છે. એવું લાગતું હોય છે કે જ્યારે આ ઘટના આપણે નિહાળીએ છીએ, જોઈએ છીએ, એની પગની જમીન ખસી જાય એવી કન્ડિશનમાં આવી ગયેલી આ એક સ્ત્રી છે. હવે મારે શું કરવું? કેમ કે મારો ભરતાર તો મૃત્યુ પામ્યો છે, અને પ્લસ એ દેવું કરીને મૃત્યુ પામ્યો છે. પણ સારી વાત એ છે કે એ તારો સેવક હતો. હાલેલુયા, હાલેલુયા. એ તારો સેવક હતો, એ તારી સેવા કરતો હતો, અને મેં સેવાને માટે એને અટકાવ્યો નહીં. તારી સાથે રહીને સેવા કરવાને માટે એ કાર્યરત હતો. પરંતુ દુઃખની વાત એ છે કે દેવું કરીને મૃત્યુ પામ્યો છે, અને હું એનું ભરપાઈ કરી શકું એમ નથી. હું એ દેવું ચૂકવી શકું એવી કોઈ સ્થિતિ નથી. અને એટલા માટે તેણે એલિસાની પાસે આવીને કર ગરીને કહ્યું, એણે આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું, હવે મારે શું કરવું? કદાચ આવી પરિસ્થિતિ આજે અહીંયા બેઠેલા ઘણા બધા ભાઈઓ અને બહેનોની અંદર હોઈ શકે. અહીંયા આવેલા પરિવારોની અંદર કદાચ આવી કન્ડિશનો આવી ચૂકી હોય. હવે મારે શું કરવું? કોરોનામાં મારા જે પ્રિયજનો હતા એમને પણ મેં ગુમાવ્યા છે, અથવા તો મેં મારા પ્રિયજનોને ગુમાવી દીધા છે, અને મારી પાસે હવે આગળ જીવન જીવવા માટે કોઈ એવું આશાનું કિરણ દેખાઈ નથી રહ્યું. અને હું તો દેવામાં આવી ગઈ છું, દેવામાં આવી ગયો છું. મારું પરિવાર હવે એવી કન્ડિશનમાં જીવી રહ્યું છે કે મારે એ કન્ડિશનમાંથી બહાર કેવી રીતે નીકળવું. ત્યારે આજે શુભ સંદેશ એ છે, પ્રભુ ઈસુ તમારી પાસે આવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આજે તમારા માટે સારા સમાચાર એ છે કે તમે એ પરમેશ્વરની પાસે આવ્યા છો જે પરિસ્થિતિને બદલી નાખે છે. હાલેલુયા. બધા મોટેથી બોલો હાલેલુયા. બધા મારી સાથે તમારો જમણો હાથ ઉઠાવીને આ પ્રમાણે બોલો, મારો પરમેશ્વર મારી ખરાબ પરિસ્થિતિને
બદલી શકે છે, તેના પર હું વિશ્વાસ કરું છું. હાલેલુયા, હાલેલુયા. અહીંયા બેઠેલા ઘણા બધા એવા પરિવારો હોઈ શકે કે જેઓના પરિવારની અંદર આવી પરિસ્થિતિ કદાચ સર્જાઈ ચૂકી હોય, અને કદાચ તમે તમારી એવી પરિસ્થિતિ તમે તમારા મિત્રને પણ કહી શકતા નથી, તમારા પરિવારજનોને પણ કહી સંભળાવતા નથી, અને તમે કોઈને કહી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી, અને તમે આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો કે હું જાઉં તો ક્યાં જાઉં, હું કોને કહું. એવી કન્ડિશનમાં કદાચ આજે સવારે તમે અહીંયા આવ્યા હોય, તમારી પરિસ્થિતિ બદલાવાને માટે જઈ રહી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે હિંમત હારતા નહીં, એટલા માટે તમારી ધીરજને તમે ગુમાવતા નહીં, કેમ કે આજે પણ એ ઈશ્વર જીવંત છે, જે પરિસ્થિતિને બદલી શકે છે, જે આશીર્વાદો આપી શકે છે, અને જે આપણી મુલાકાત લઈ શકે છે. કદાચ તમને એવું લાગતું હોય અમે અનાથ થઈ ગયા, અમે વિધવા થઈ ગયા, અમારું કોઈ નથી, અને અમે તો દેવામાં આવી ગયા છે, અમને સંભાળનાર કોઈ નથી. પણ ધ્યાનમાં રાખો, તે અનાથોનો પરમેશ્વર છે. તે આપણી પરિસ્થિતિને બદલીને આપણને એ જે આપણે ફસાઈ ગયા છે એમાંથી બહાર કાઢીને, એ દેવામાંથી બહાર કાઢીને, એવી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને આપણને ખડક પર સ્થિર કરનાર પરમેશ્વર આપણી વચમાં ચલાયમાન છે. એને તમે પોકારશો, દેવ તમારા માટે રસ્તાઓને ખોલનાર છે. હાલેલુયા. અને આજે સવારે તમે તમારા જીવનમાં થાકીને હારી ચૂક્યા હોય, પણ દેવ તમને આજે સવારે ફરી એકવાર ઊભા કરવા માટે જઈ રહ્યા છે. અને આ પ્રમાણે કહ્યું એ સ્ત્રીએ, મારો ભરતાર મૃત્યુ પામ્યો, અને એ તો તારો સેવક હતો, અને તે તારી સેવા કરતાં કરતાં મૃત્યુ પામ્યો છે. પણ હવે મારા જે દીકરાઓ છે એમને લઈ જવાને માટે, ગુલામને માટે એ લોકો લઈ જવાને માટે આવી ગયા છે. હવે મારે શું કરવું જોઈએ? હંમેશા ધ્યાનમાં રાખો, દરેક વ્યક્તિઓ અહીંયા પ્રભુના સેવકો બેઠા છે, પ્રભુના દાસો અને દાસીઓ બેઠા છે. હું તમને કહું છું કે તમારી સેવા પ્રભુમાં કરેલી એ વ્યર્થ જવાની નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દરેક વિશ્વાસી લોકોને માટે હું આજે સવારે કહીશ, તમારા માટે ઈશ્વરે એક બાળકને મૂક્યા છે, તમારા માટે ઈશ્વરે એક વ્યક્તિને મૂક્યા છે, જેની પાસે જવાની જરૂર છે. એની પાસે જઈને તમે સલાહ લો. આ જે સ્ત્રી હતી એણે પોતાના જીવન દરમિયાન ગુમાવ્યું, પરંતુ એની પાસે એક વિકલ્પ એ હતો, દેવનો સેવક. હાલેલુયા. એણે અહીંયાથી ત્યાં દોડામદોડ કરી નહીં. એણે આ પાસે જાઓ, પેલી વ્યક્તિ પાસે જાઓ, પેલા પાસ્ટરની પાસે જાઓ, અથવા અલગ અલગ જગ્યામાં જાઓ, એવી એણે કોશિશ કરી નહીં. પણ એણે એ વ્યક્તિની પાસે ગઈ જે દેવનો અભિષેક દાસ હતો. હાલેલુયા, હાલેલુયા. ઘણી બધી વાર એવું થાય છે આપણી સાથે પણ, આપણે જ્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે ત્યારે આની પાસે સલાહ લાવવા જાઓ, પેલા વ્યક્તિની પાસે માર્ગદર્શન લેવા માટે જાઓ, અથવા તો પેલો વ્યક્તિ મને કહી કે એ સલાહ સૂચનો આપશે, પરંતુ તમે ભૂલી જાઓ છો કે તમારો આત્મિક પિતા, તમારો પાળક, તમારો દોરનાર, એને આપણે ભૂલી જઈએ છીએ. પરમેશ્વરે એમને આપ્યું છે દરેક પ્રકારની સલાહ આપવાનું, અને એટલા માટે આપણે એ વ્યક્તિની પાસે જવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. ઘણી બધી વાર આપણે શું કરીએ છીએ કે જેની પાસે ન જવું જોઈએ એની પાસે જઈએ છીએ, જેની પાસે જઈને આપણે આપણો હાથ લંબાવવો ન જોઈએ એવા વ્યક્તિની પાસે આપણે પહોંચી જઈએ છીએ, અને આપણે નિરાશાની સાથે જ પાછા ઘરે આવીએ છીએ. પણ આવો આપણે દેવના વચનના દ્વારા જોઈએ. સ્ત્રી એ દેવના અભિષેક દાસની પાસે ગઈ. હાલેલુયા. દેવે પોતાના દાસને, પાળકને, એ પાળક છે, આપણે ઘેટા છીએ, અને પાળકને દરેક પ્રકારની વ્યવસ્થા પરમેશ્વરે એમને આપી દીધી છે. દરેક પ્રકારની સલાહ એ પાસ્ટરની પાસેથી મળશે. એટલા માટે પહેલું સ્થાન
પરમેશ્વરને પ્રાર્થના કરો અને ત્યાર પછી તમારા આત્મિક પિતા, જેને આપણે પાળક તરીકે ઓળખીએ છીએ, આપણે એના ઘેટા છીએ, એની પાસે જઈને સલાહ લઈશું. તો ચોક્કસ ને ચોક્કસ હું તમને કહું છું કે ઈશ્વર તમારા માટે માર્ગ ખોલશે. હાલેલુયા, હાલેલુયા. આ બહુ અદ્ભુત વાતને આપણે અહીંયા જોઈએ છીએ. મારી સાથે ફરી એકવાર આ 4થો અધ્યાયની પહેલી કલમને વાંચો અને આપણે સાંભળીએ. હવે પ્રબોધકોના પુત્રની સ્ત્રીઓ, હા બરાબર છે, વાંચો, મોટેથી વાંચો. હા, હવે પ્રબોધકોના પુત્રની સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ, હવે પ્રબોધકોના પુત્રોમાંની એક સ્ત્રીએ એલિસાને કર કરીને કહ્યું કે, એલિસાની પાસે આવીને કર કરીને કહ્યું. આ એલિસા કોણ છે? દેવનો અભિષેક દાસ. એના પર એલિયાનો ડબલ અભિષેક આવ્યો હતો અને એની પાસે જવું જરૂરી છે. અને જ્યારે આપણે એ દેવના સેવકની પાસે જઈએ છીએ પરમેશ્વર, ત્યારે આપણા માટે એ માર્ગને ખોલી આપે છે. બધા બોલો હાલેલુયા, હાલેલુયા. આ સંદેશ પરમેશ્વરે મને એટલા માટે જ આપ્યો છે કે આપણામાંના ઘણા બધા લોકો આજે અહીંયા અને ત્યાં જઈને ફાંફા મારીએ છીએ અને નિરાકરણ કશું જ આવતું નથી. પણ આ દેવનો સેવક એલિસાની પાસે ગયો અને જ્યારે આ સ્ત્રી ગઈ અને તેની સલાહ લીધી અને પ્રભુના દાસ એલિસાએ એને સલાહ આપી. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે એ તો દેવનો ડર રાખનાર અને દેવની બીક રાખનાર અને તારો સેવક હતો. અને એ જ્યારે મૃત્યુ પામ્યો, હવે મારા 2 દીકરાઓ છે, એમને ગુલામ કરવા માટે લઈ જવા માટે આવ્યા છે, હું શું કરું? આ સલાહ જ્યારે પ્રભુના દાસ એલિસાની પાસે લીધી ત્યારે બીજી કલમ આ પ્રમાણે કહે છે, એલિસાએ તેને પૂછ્યું કે હું તારે સારું શું કરું? બધા બોલો હાલેલુયા. દેવના સેવકે આ પ્રમાણે પૂછ્યું, હું તારે સારું શું કરું? તારી શી ઈચ્છા છે? જ્યારે પરમેશ્વરના દાસની પાસે આપણે આવીએ છીએ, દેવના સેવકની પાસે દરેક પ્રકારની સલાહો હોય છે અને પ્રભુએ એને સર્વ પ્રકારના જ્ઞાનથી ભરપૂર કર્યા છે. એટલા માટે કે તે આપણને સલાહ આપે, તે આપણને માર્ગદર્શન આપે, તે આપણા પ્રશ્નનું નિરાકરણ કરે, તે આપણા માટે પ્રાર્થના કરે, તે આપણને હૂંફ આપે, તે આપણને નિરાશાની અંદર એક ખુશીના સમાચારો આપે. એટલા માટે તે આપણા આત્મિક પિતા છે, તે આપણા પાળક છે. અને તેની પાસે આવવા પછી તેણે પૂછ્યું કે હું તારે સારું શું કરું? અને ત્યારે તે મને કહે, અને ત્યારે તેણે કહ્યું તારી પાસે ઘરમાં શું છે? તેણે કહ્યું તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી. આજે બની શકે આપણી પરિસ્થિતિની અંદર પણ આવું હોઈ શકે. જ્યારે દેવનો સેવક પૂછે છે તારી પાસે શું છે, અને ત્યારે આપણી પાસે કદાચ એવો જવાબ હોય, મારી પાસે ફક્ત આટલું છે, જે કોઈ કિંમતમાં નહીં આવે, જે કોઈ વધારે પ્રપોટી પણ નથી, વધારે મોટી રકમ પણ નથી અને વધારે મોટું જ્ઞાન એજ્યુકેશન પણ નથી. અને ત્યારે આપણે આ બાબતો પરમેશ્વરના દાસને કહેવાની બહુ જરૂરી છે, કેમ કે થોડામાં વધારનાર પરમેશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. તારી પાસે શું છે? આજે આપણી પાસે જે છે તે કાફી છે. હાલેલુયા, હાલેલુયા. તમારી પાસે જે છે તે કાફી છે, એ પૂરતું છે. એક દિવસે એક પ્રભુ ઈસુની સાથે ચાલનાર વ્યક્તિ, આજે આટલી મોટી સંખ્યામાં આપણે છીએ, બહુ મોટી સંખ્યામાં અહીંયા આપણે વધી રહ્યા છીએ, મંડળીની સંખ્યા વધી રહી છે. કેમ કે હું ઘણા વર્ષોથી આ મંડળીની સાથે મારો સંબંધ છે, પરંતુ ઘણો સમય થઈ ગયો. એના કારણે ઘણા લોકો એમ પણ પૂછતા હતા મને, કેવી સંખ્યા છે, વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? મેં કહ્યું કે હજુ એટલા બધા વધી રહ્યા છે કે હજુ ચર્ચ વધારવાની જરૂર છે. હાલેલુયા. અને આ વાત સત્ય છે. આજે ઘણા બધા લોકો આ મંડળીમાં આવીને પાછળ બેસવાની તકલીફમાં છે,
બધું ઈશ્વર કરે આવનારા દિવસોમાં એક નવું ભવન પરમેશ્વર પૂરું પાડે. હાલેલુયા. બધા મોટેથી બોલો હાલેલુયા. દેવને માટે કોઈ કામ અશક્ય નથી. અને તેણે પૂછ્યું આ પ્રમાણે, તારી પાસે શું છે? તેણે કહ્યું, એક તાંબડી તેલ સિવાય તારી દાસી પાસે બીજું કંઈ નથી. તારી દાસી પાસે આટલું છે. એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલનારા લોકોની પાસે ઈસુએ પૂછ્યું, આ લોકો મારી સાથે ઘણા સમયથી છે, એમને ભૂખ લાગી છે. અને તેઓના શિષ્યોએ પૂછ્યું કે આપણે શું કરીએ? અને તેમાંનો એક જુવાન તેમને મળી આવ્યો. એની પાસે 5 રોટલી અને 2 માછલી હતી. હાલેલુયા. અને તેણે ઈસુએ કહ્યું કે એને મારી પાસે લઈ આવો. અને ઈસુએ હાથમાં લઈને આશીર્વાદ માંગ્યો અને હજારો લોકોને ખવડાવી દીધું. હાલેલુયા. થોડામાં વધારનાર પરમેશ્વર, આજે સવારે હું તમને કહું છું, તમારી પાસે જે કંઈ છે એ કાફી છે. ફક્ત ઈશ્વરની આગળ એને રજૂ કરો. હાલેલુયા. એને ઈશ્વરની સમક્ષતામાં લઈ આવો. અને જ્યારે તમે એ ઈશ્વરના હાથોમાં અર્પણ કરી દો છો, એ 1000 ગણાની અંદર પરિવર્તન થઈ જાય છે. એ પુષ્કળ પ્રમાણની અંદર એ પરિવર્તન થઈ જાય છે. એ સાચો આશીર્વાદ આપનાર પરમેશ્વર છે. અને આ સ્ત્રીએ કહ્યું, તારી દાસી પાસે ફક્ત એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી. અને ત્યારે દેવના સેવકે કહ્યું આ પ્રમાણે, તું બહાર જઈને તારે સારું તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો, એટલે કે ખાલી વાસણો માગી લાવ અને થોડા માગતી નહીં. હાલેલુયા. કેટલી અદ્ભુત વાત અહીંયા આપણે જોઈએ છે. તું તારા માટે, તું બહાર જા અને તું તારા માટે ખાલી વાસણો લઈ આવ. તારા પડોશીઓની પાસેથી ખાલી વાસણો લઈ આવ. અને એ પણ થોડા માગતી નહીં, વધારે લઈ આવ. એ સ્ત્રીને ખબર છે મારી તાંબડીમાં થોડું તેલ છે, તાંબડીમાં થોડું જ તેલ છે. અને પ્રભુનો દાસ એમ કહે છે, એલિસા દેવનો અભિષેક પામેલો સેવક આ પ્રમાણે કહે છે, તું પડોશીઓની પાસે જા અને ખાલી વાસણો લઈ આવ, થોડા માગતી નહીં. એને ખબર છે મારી પાસે તો થોડું તેલ છે. અને આ એક મૂર્ખતા ભરેલી વાતો લાગતી હોય. એવું લાગે છે, અરે દેવનો સેવક શું કહી રહ્યો છે? શું એને ખબર તો છે? મને પૂછ્યું કે તાંબડીમાં તારી પાસે શું છે? મેં કહ્યું કે તાંબડીમાં થોડું તેલ છે. છતાં આ પ્રમાણે કહે છે, વાસણો લઈ આવ, અને એ પણ ખાલી વાસણો, અને એ પણ થોડા માગવાના નહીં, વધારે જેટલા એકઠા થાય એ બધા તું લેતી આવ. હાલેલુયા. હાલેલુયા. એણે વિચાર કર્યો નહીં પડોશીની પાસે જઈશ તો મને વાસણ આપશે કે નહીં આપશે. તમે એક વિચાર તો કરીને જુઓ. એ તો દેવાદાર સ્ત્રી છે. એ તો દેવાદાર સ્ત્રી છે. અને એ દેવાદારને કોણ આપે? એના પડોશીઓને પણ ખબર હશે, એના આસપાસના લોકોને પણ ખબર હશે, અરે ભાઈ એના છોકરાઓને લેવા માટે લેણદાર આવી ગયા છે. અને હવે એ દેવાદાર છે અને અમારી પાસે વાસણો લેવા આવી છે. કદાચ એને આપણે વાસણો આપીશું તો કદાચ વેચી કાઢશે. એવા ઘણા બધા પ્રકારના વિચારો પણ આવી શકે. પણ આ સ્ત્રીએ કદી એણે વિચાર કર્યું નહીં કે આ પડોશીઓ આપશે કે નહીં આપશે, વાસણો મને મળશે કે નહીં મળશે, પડોશીઓ મને શું કહેશે, મારા આસપાસના લોકો મને શું કહેશે, એની પરવા કર્યા વગર એ દોડતી ગઈ દેવના સેવકના શબ્દો પર વિશ્વાસ કરીને. હાલેલુયા. એક પાપી સ્ત્રી હતી. એ પાપી સ્ત્રી બપોરે પાણી ભરવા માટે આવી. ઈસુની સાથે મુલાકાત થઈ ગઈ. એનું જીવન પરિવર્તન થઈ ગયું. એને ખબર પડી ગઈ આવનાર પ્રબોધક, મસીહા, છોડાવનાર એ જ છે. અને જ્યારે એનું જીવન પરિવર્તન થઈ ગયું, એણે ઈસુનો સ્વીકાર કરી લીધો. અને પછી એ પોતાના ગામમાં દોડતી ગઈ અને કહે છે, ચાલો આવો મારી સાથે, કેમ કે મેં ઉદ્ધારકર્તાને જોયો છે. મારી મુલાકાત પ્રબોધકની સાથે થઈ છે અને મારા જીવન સંબંધી એણે બધું જ કહી દીધું છે. અને એ વિચાર કર્યા વગર દોડતી ગઈ. તમે જુઓ, એ બપોરે આવતી હતી પાણી ભરવા માટે,
બધી સ્ત્રીઓ કૂવા પર એ આવતી સવારના સમયમાં, અને બધી સ્ત્રીઓ જ્યારે જતી રહી હતી અને ત્યારે એ સ્ત્રી એટલા માટે આવતી કેમ કે એની મજાક ન થાય, અને એ સ્ત્રી એટલા માટે આવતી કેમ કે લોકો એને તુચ્છકારતા હતા, લોકો એને છીછી કરતા હતા, લોકો એને ખરાબ દ્રષ્ટિથી જોતા હતા, એટલા માટે બપોરે આવતી. પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્ત્રીની સાથે મુલાકાત થઈ, એનું જીવન પરિવર્તન થઈ ગયું, અને ત્યારે એણે બધું પરવા કર્યા વગર, એણે કશું વિચાર્યા વગર એ દોડતી ગઈ અને કહ્યું ગામમાં, અને લોકો આવ્યા. તમે જુઓ, આપણું કામ છે પ્રભુની પાસે લઈ આવવાનું, પરિવર્તન કરવાનું કામ ઈશ્વરનું છે. હાલેલુયા. દેવના સેવકના શબ્દ પર વિશ્વાસ કર્યો, અને આ સ્ત્રી ગઈ અને ખાલી વાસણો લેવા ગઈ. આ ઘરમાં ગઈ અને તેણે કહ્યું કે મને વાસણો જોઈએ છે, અને તે ઉઠી અને બીજી જગ્યાએ ગઈ, તેણે કહ્યું મને વાસણો આપ, અને તેણે ત્રીજી જગ્યાએ ગઈ. આવી રીતે પડોશીઓમાં, આસપાસના લોકોના ઘરોમાંથી એણે ખાલી વાસણો એકત્રિત કર્યા. તમે જુઓ કે પરમેશ્વર કેવું કામ કરે છે. પહેલેથી જ પરમેશ્વરે પરિવારમાં કામ કરી દીધો કે તું એને આપી દે. હાલેલુયા. આપણે ફક્ત સ્ટેપ લેવાનું છે, આપણે પગથિયું ભરવાનું છે. જુઓ, એ સ્ત્રી જ્યારે જતી એના પહેલાં ઈશ્વર ત્યાં કામ કરી દીધો, આપી દે. એ જ ગયા બીજી જગ્યામાં, એ ઘરના લોકોએ પણ આપી દીધું. એ સ્ત્રીએ ફક્ત જવાની જરૂર હતી. હાલેલુયા. હાલેલુયા. એ ઈસવીએ એમ કહ્યું, આ જે કુંડા છે, ખાલી કુંડા, એને લગ્નના દિવસે, ગાલિલના કાનામાં લગ્ન હતું ને, આ લગ્નના દિવસો છે. એ ગાલિલના કાનામાં લગ્ન હતું, દ્રાક્ષરસ ખૂટી ગયો. પ્રભુ ઈસુએ કહ્યું એ ખાલી કુંડાઓને તમે છલોછલ ભરો, અને એ લોકોએ ભરી દીધા. ફક્ત ઈસુની વાતો પર તેમણે વિશ્વાસ કર્યો, ઈસુના શબ્દો પર વિશ્વાસ કર્યો, અને એ લોકોએ ભરી દીધો. પરિવર્તન કરવાનું કામ એ પરમેશ્વરનું છે. હાલેલુયા. આ સ્ત્રી ગઈ અને પરિવર્તન થઈ ગયું. પરિવર્તન કરવાનું કામ ઈશ્વરનું છે, અને બધા લોકોએ વાસણો આપવાનું ચાલુ કરી દીધું. ખાલી વાસણો આ ઘરમાંથી, પેલા ઘરમાંથી, પેલી જગ્યામાંથી લઈને આવી. અને ત્યાર પછી એમ લખ્યું છે, ત્યારે તેણે કહ્યું તું બહાર જઈને તારે સારું તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો, એટલે ખાલી વાસણો માગી લાવ, થોડા માગતી નહીં. ચોથું વચન, પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં બેસીને બારણો બંધ કરીને પેલા સર્વ વાસણોમાં તેલ રેડ, અને જે ભરાય તે એક બાજુએ મૂકતી જા. હાલેલુયા. એ લઈને આવી, ખાલી વાસણો લઈને આવી અને ઘરમાં બધા મૂક્યા, અને પછી એમ કહ્યું કે હવે તારે એ કામ કરવાનું, એ ખાલી વાસણો ઘરમાં મૂકવાના, બારણું બંધ કરવાનું, અને તારા છોકરાઓ ત્યાં તારી સાથે હોય. હાલેલુયા. જેથી કરીને આ છોકરાઓ પણ જુએ, ચમત્કારને નિહાળે, એ લોકો પણ જુએ. આજે આપણા બાળકો, મને ઘણું સારું લાગ્યું, અહીંયા સન્ડે સ્કૂલના બાળકોની સભા સ્કૂલ ચાલે છે, અને ત્યાં ભણી રહ્યા હતા, અને હું ત્યાં હતો, ત્યાં પણ બાળકોનો અવાજ સાંભળ્યો. બાળકો જ્યારે આવી રહ્યા હતા એ પણ જોયા, અને પ્રભુના આભાર માનીએ છીએ, આ બાળકો નાનપણાથી દેવના વચનોમાં કેળવાય છે. હાલેલુયા. એ લોકો નાનપણાથી દેવના વચનોથી ભરાઈ રહ્યા છે. આ મોટા થશે ત્યારે આપણા બાળકોમાંના ઘણા એ મોટા અધિકારીઓ તો બનશે જ, પરંતુ મોટા મોટા સેવકો, પ્રચારકો, પ્રબોધકો, પ્રભુના દાસ અને દાસીઓ બનવાના છે. અને એટલા માટે એ સન્ડે સ્કૂલ નાનપણાથી એમને શીખવવું જોઈએ. આ બારણું બંધ કરવામાં આવ્યું. હાલેલુયા. હંમેશા ધ્યાનમાં રાખો, બારણું બંધ હોય છે, પરમેશ્વર ત્યાં ચમત્કાર કરે છે. હાલેલુયા. પિત્તર જેલમાં બંધ હતો, અને મંડળી ઘરમાં બારણું બંધ કરીને પ્રાર્થના કરી રહી છે. હાલેલુયા. અને જ્યારે એ લોકો પ્રાર્થના કરી રહ્યા છે, ચમત્કાર જેલમાં થયો. જેલના દરવાજા ઉઘડી ગયા, પણ મંડળી ઘરમાં ભરાઈને એ બારણું બંધ કરીને પ્રાર્થના કરી રહી છે, પ્રાર્થના કરી રહી છે, પ્રાર્થના કરી રહી છે. હાલેલુયા.
અને જેલના દરવાજા ખુલી ગયા અને એ જાણે સપનું જતું હોય એમ તે બહાર નીકળે છે. અને જ્યારે તે બહાર આવ્યો ત્યારે તે સીધો એ પ્રાર્થના કરનારી મંડળી જે ઘરમાંથી ત્યાં જઈને ઠોકે છે. અને ત્યારે એક રોદા નામની સ્ત્રી, એ બહેન હતી, એણે કહ્યું, અરે પિત્તર આવી ગયો, પિત્તર એ જેલમાંથી આવી ગયો. ત્યારે બીજા લોકો એને કહે છે, તું ગેલી છે, અરે પિત્તર જેલમાં છે અને તું કહે છે એનો અવાજ સાંભળે છે. તેણે કહ્યું, નહીં નક્કી એ છે, હું ખાતરીપૂર્વક કહું છું. જો આ મંડળી પ્રાર્થના તો કરે છે પણ વિશ્વાસ નથી એવું લાગે, કેમ કે મંડળીએ પ્રાર્થના કરી અને જેલના દરવાજા ઉઘડી ગયા. પિત્તર છુટકારો પામીને એમના ઘરે આવી ગયો, તો છતાં પણ વિશ્વાસ નથી કરતી. પણ મંડળી આગ્રહથી પ્રાર્થના કરે છે. હાલેલુયા. અને હવે તમે જુઓ આગળ, આ જ પિત્તર એણે ઠોક્યું અને દરવાજો ખોલ્યો ત્યારે એ લોકોએ જોયું કે અરે પ્રાર્થનામાં પરાક્રમ છે. બારણું બંધ કરીને પ્રાર્થના કરી રહ્યા હતા. હાલેલુયા. જ્યારે ઈસુના શિષ્યો પણ એ બારણું બંધ કરીને એક ઘરમાં હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવ્યો અને તેઓને કહે છે, તમને શાંતિ થાવ. આ બારણું બંધ કરીને એમણે કહ્યું કે તું તેલ રેડવાની શરૂઆત કર અને તારા છોકરાઓ તારી સાથે હોય. અને એક વાસણમાં રેડ અને ભરાઈ જાય તો એને બાજુ એ મૂકજે, એ ભરાઈ જાય પછી એને બાજુ પર મૂક. અને એમ કરીને એક પછી એક વાસણ ભરાતું ગયું. આશીર્વાદ ચાલુ થઈ ગયો. હાલેલુયા. તમે વિચાર કરો, તાંબડીમાં થોડું તેલ છે, પરંતુ એણે દેવના સેવકના શબ્દો પર વિશ્વાસ કર્યો, દેવની વાણી પર વિશ્વાસ કર્યો. હાલેલુયા. આજે દેવના સેવકો આજે પોકારીને કહી રહ્યા છે, તમને પોકારીને સંદેશો આપે છે, એ વચનો પર વિશ્વાસ કરો. અગર જો આપણે વિશ્વાસ કરીશું તો આપણે દેવના ચમત્કારને નિહાળીશું. હાલેલુયા. એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, માર્થાને કહ્યું, પુનરુત્થાન તથા જીવન હું છું, માટે જે કોઈ મરી જાય તો પણ તે પાછો જીવતો થશે. અને તેણે કહ્યું કે હા પ્રભુ, હું જાણું છું એક દિવસ આવશે કે મારો ભાઈ પાછો જીવતો થશે. તેણે કહ્યું, નહીં, જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. આજે સવારે અહીંયા ઉપસ્થિત દરેક લોકો દેવના વચનો પર વિશ્વાસ કરો. દેવના સેવકોના દ્વારા જે શબ્દો અને વચનો વવાઈ રહ્યા છે એના પર તમે વિશ્વાસ કરશો તો તમે તમારા જીવનમાં એક નવું પરિવર્તન પ્રાપ્ત કરશો. તમારા જીવનમાં અશક્ય બાબતોને તમે તમારી નજરમાં એ પોસિબલ થયેલી તમે જોશો. હાલેલુયા. આપણા દેવને માટે કોઈ પણ કામ અશક્ય નથી. એ અશક્યને શક્ય કરનાર પરમેશ્વર છે. હાલેલુયા. બધા મોટેથી બોલો હાલેલુયા. અહીંયા કેટલા બધા પાગલ લોકો આવ્યા. મેં મારી નરી આંખે જોયો, અનુભવ કર્યો. પ્રભુના દાસ આ પ્રમાણે કહેતા, એને છોડી દો. બીજા લોકો કહેતા, અરે એ કરડી લેશે, એ ભાગી જશે, તોફાન કરશે. પ્રભુના દાસે કહ્યું, એને છોડી દો, તો છોડી દીધું. દેવના સેવકે કહ્યું, બેસી જા, તો બેસી જાય. દેવના સેવકે કહ્યું, એનામાંથી દુષ્ટાત્મા નીકળ, એ નીકળી ગયું. હાલેલુયા. માણસ આઝાદ થઈ ગયું. લંગડાઓ ચાલતા થયા, આંધળાઓ દેખતા થયા, મરેલાઓ જીવતા થયા. લગભગ 22 જેટલા મરેલા લોકો જીવતા થયા. કેટલી મોટી વાત કહેવાય. એ આપણે અનુભવમાંથી પસાર થયેલા છે. પણ મારે એટલા માટે કહેવું છે કે આપણે વારંવાર પાછા વિશ્વાસ કરવા માટે વચનની જરૂર પડે છે. ઇઝરાયેલ લોકોની જેમ આપણે ઘણી બધી વાર ભૂલી જઈએ છીએ. દેવે આપણા જીવનમાં કરેલા ચમત્કારોને, આશીર્વાદો આપેલાને આપણે ભૂલી જઈએ છીએ અને આપણે માર્ગને ભટકી જઈએ છીએ. એટલા માટે હંમેશા ધ્યાનમાં રાખો, દેવનો સેવક જે કહે છે એ પ્રમાણે કરો અને પ્રભુ એનું કામ તમારા જીવનમાં કરશે. હાલેલુયા. આ સ્ત્રીએ કહ્યું, પ્રભુના દાસને આવીને કર કરીને કહ્યું, તારો સેવક અને મારો ભરતાર દેવું કરીને મરણ પામ્યો છે. મારે શું કરવું હવે સમજાતું નથી, જીવન કેવી રીતે જીવવું. પરંતુ તેણે કહ્યું, તારી પાસે શું છે? તેણે કહ્યું, તાંબડીમાં થોડું તેલ સિવાય બીજું મારી પાસે કશું નથી. અને ત્યારે તેણે કહ્યું કે હવે તું એક કામ કર, હવે તારા પડોશીઓની પાસે જા, આસપાસના ઘરના માણસોની પાસે જઈને તું માગી લઈ આવ. હવે આ એક મૂર્ખતા જેવી ભરેલી જેવી વાતો લાગી રહી હતી, પણ દેવના સેવકના શબ્દો પર વિશ્વાસ કરીને ગઈ અને એણે વિચાર પણ કર્યો નહીં કે મને આપશે કે નહીં આપશે.
પણ એ જાય એના પહેલાં દેવ એ પરિવારમાં કામ કરી દેતો અને એ લોકો એમને આપવા લાગ્યા. માગો આપશે. અને એ સ્ત્રી ગઈ, માગ્યું અને તેમને આપવા લાગ્યા બધા લોકો. હાલેલુયા. પછી પાછા પડોશીને બોલાવ્યા નહીં કે તમે આવો મારા ઘરે, આ તમે જુઓ, એમ નહીં. દેવે કહ્યું હતું તારું ઘરની અંદર તું બારણું બંધ કરી દેજે અને ઘરની અંદર તારા છોકરાઓ અને તું અને એમ કરીને તું બારણું બંધ કરજે અને પછી રેડવાની શરૂઆત કરજે. હાલેલુયા. અને જેમ જેમ ભરાતા જાય વાસણો એ એક બાજુ એ તો મૂકતી જજે અને ત્યાર પછી બીજામાં ત્રીજામાં રેડતા 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 એ પ્રમાણે તેણે કર્યું. હાલેલુયા. અને શું લખ્યું છે કે 4મી કલમમાં, 5મી કલમમાં, પછી તે તેની પાસેથી ગઈ, એની પાસેથી ગઈ ને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં પેસીને બારણું બંધ કર્યું. હાલેલુયા. એક વાત મને યાદ આવે છે. એક પ્રભુના દાસે કહ્યું એના ચાકરને, ગેહજીને, શું કહ્યું કે તે મરેલો છે એને જીવતા કરવા માટે તું તારા હાથમાં લાકડી લે અને તું જા અને કોઈને સલામ કરતો નહીં. પણ એણે શું કર્યું? હાથમાં લાકડી લીધી અને બધાને સલામ કરતા. અરે ભાઈ, સલામ કરતા. હું ક્યાં જાય છે સાહેબ? એક મરેલાને જીવતા કરવા, એક વ્યક્તિને જીવતા કરવા. અને ત્યાં ગયો, કશું થયું નહીં. હાલેલુયા. ઘણી બધી વાર આપણે શું એકબીજાને બતાવ્યા કરીએ છીએ, આમ થાય છે, તેમ થાય છે, અને આપણે પોતાને પ્રગટ કરવા માટે, પોતાને ઉછળ કરવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ. પણ આ સ્ત્રીને પ્રભુએ કહ્યું ઘરની અંદર તું ભરાજે અને દરવાજો બંધ કરજે અને પછી તું જે તેલ છે એ રેડવાની શરૂઆત કરજે. ઘરમાં પેસીને બારણું બંધ કર્યું. તેઓ તેની પાસે વાસણો લાવતા ને તેમાં તેલ રેડતી. બધા મારી પાસે બોલો હાલેલુયા. બધા મોટેથી બોલો હાલેલુયા. બધા મારી પાસે બોલો મોટેથી આ પ્રમાણે બોલો. તેઓ તેની પાસે વાસણો લાવતા ને તેમાં તેલ રેડતી. હાલેલુયા. તેઓ વાસણો લઈ આવતા, એટલે કોણ? છોકરાઓ. હાલેલુયા. એમને પણ કામે લગાડ્યા. એ લોકોને પણ એ સેવામાં ઇન્વોલ્વ કર્યા, ભાગીદાર કર્યા. તેઓ વાસણો લાવતા અને એ સ્ત્રી એની અંદર તેલ રેડતી. તમે કેટલી મોટી વાત કહેવાય, તમે જુઓ. હાલેલુયા. આ સ્ત્રીને પ્રભુએ કહ્યું, પ્રભુના દાસે કહ્યું હતું એ પ્રમાણે કરે છે. જેમ કહ્યું તેમ કર્યું. બધા બોલો, જેમ કહ્યું તેમ કર્યું. હાલેલુયા. હાલેલુયા. જેમ કહ્યું તેમ કર્યું. એમાં પોતાની આઈડિયા લગાવવી નહીં, એમાં પોતાની યોજના તૈયાર કરીને એની અંદર ઉમેરો કર્યો નહીં, પણ દેવના સેવકે એકવાર જેમ કહ્યું એમ જ કર્યું. હાલેલુયા. ઘણી બધી વાર આપણે શું કરીએ છીએ? દેવના સેવક કહે છે એ પ્રમાણે નહીં, પરંતુ એની સાથે આપણે ઉમેરો કરી દઈએ છીએ. હજુ આમ કરી દઈએ તો વધારે સારું લાગશે, હજુ આમ કરીએ તો વધારે સારું દેખાશે. પણ દેવનો સેવક એકવાર જે પ્રમાણે કહે છે એ જ પ્રમાણે કરો. હાલેલુયા. ઈસુએ કહ્યું કે એ જે ખાલી કુંડા છે એ ભરી દો, તો ભરી દીધા. હાલેલુયા. પછી એમ કર્યું નહીં ચાલો અમે કાઢીને પ્રભુ ઈસુ તમે જ્યાં બેઠા છો ત્યાં જ અમે તમારી પાસે લઈ આવીએ, એવું કર્યું નહીં. વધારે આઈડિયા દોડાવી નહીં. ઈસુએ કહ્યું અને કર્યું તો ત્યાં પરિવર્તન આવ્યું, ચમત્કાર થઈ ગયો. હાલેલુયા. એ જ પ્રમાણે દેવનો દાસ અભિષેક દાસ એલિસાએ જેમ કહ્યું એ જ પ્રમાણે સ્ત્રીએ કર્યું. અને જ્યારે એ તેલ રેડતી અને એના છોકરાઓ એ સેવામાં ભાગીદાર હતા અને એ ખાલી વાસણો લાવતા અને એમાં તેલ રેડતી. રેડવા માટે એ સ્ત્રીને જ દેવના સેવકે કહ્યું હતું. હાલેલુયા. એમ નહોતું કહ્યું એક છોકરો રેડશે અને બીજો છોકરો વાસણ મૂકશે, એમ નહીં. છોકરાઓ એ લઈ આવે અને રેડવાનું કામ તો તારે જ કરવાનું. હાલેલુયા. મુખ્ય દાસ પરમેશ્વરના સેવક એ કામ કરે છે અને આપણે તેમની સાથે સેવામાં જોડાયેલા છે. આગળ જરાક આપણે વાંચીએ અને ત્યાં એમ લખ્યું છે વાસણો ભરાઈ રહ્યા ત્યારે એમ થયું કે
તેણે પોતાના દીકરાને કહ્યું કે મારી પાસે હજી બીજું વાસણ લાવ, બીજું વાસણ હજુ મારી પાસે લાવ, કેમ કે હજુ તેલ છે, ચમત્કાર ચાલુ છે. તેણે તેને કહ્યું કે હવે બીજું એકે વાસણ નથી, એકે વાસણ નથી એટલે એક પણ નથી. હવે બધા વાસણો ભરાઈ ગયા છે, હવે બધા વાસણો ફૂલ થઈ ગયા છે, હવે એકે વાસણ નથી. તમે જુઓ કેટલી અદ્ભુત વાત. દેવના સેવકની વાત પર વિશ્વાસ કરીને એ વિધવા સ્ત્રીએ રડવાની શરૂઆત કરી અને બધા જેટલા પણ વાસણો હતા બધા જ ભરાઈ ગયા. હાલેલુયા. એ છે પરમેશ્વરનો સાચો આશીર્વાદ. આજે સવારે જો તમે તમારા જીવનમાં દુઃખી થઈને, નિરાશ થઈને, તમારું હૃદય જાણે કે ખાલી થઈ ચૂક્યું હોય અને તમે એવા ગભરાઈને ડરીને જીવી રહ્યા હોય, તો આજે તમારા માટે એક સારા સમાચાર છે. પરમેશ્વરનો દાસ તમારા માટે પ્રાર્થના કરશે અને દેવ તમને દેવના આત્માથી, દેવની શાંતિથી, દેવના સાજાપણાથી, દેવના ભરપૂરી આનંદથી તમને ભરી દેશે. હાલેલુયા. એટલા માટે આ ખાલી વાસણો લઈ આવવામાં આવ્યા, પણ એ ખાલી વાસણો ભરાતા જતા હતા અને એ ભરાવવા માટે, રેડવા માટે તો સ્ત્રીનો જ ઉપયોગ કર્યો, પણ એને સહયોગ આપવા માટે એના છોકરાઓને પરમેશ્વરે સામેલ કર્યા. હાલેલુયા. આજે આપણા જે આસિસ્ટન્ટ પાસ્ટરો પણ છે, સેવકો છે અહીંયા, એ એટલા માટે છે પ્રભુના દાસને મદદરૂપ થાય, ભરવા માટે, લઈ આવવા માટે. દેવના કાર્યની અંદર પ્રભુએ એટલા માટે જ તમને મૂક્યા છે. હાલેલુયા. ઈસુના 12 શિષ્યો હતા, ત્યાં લખ્યું છે તેઓ મારી સાથે રહે અને તેઓને ઈસુ ખ્રિસ્ત મોકલવાના હતા. એટલા માટે ઈસુએ 12 શિષ્યોને પસંદ કર્યા અને તેમને પરમેશ્વર સામર્થ્ય આપ્યું. અહીંયા આ 2 દીકરાઓ હતા, એ દીકરાઓ એમની સેવાને માટે સહકાર આપવા માટે રહ્યા અને વાસણો ભરાઈ રહ્યા. ત્યારે એમ થયું કે બીજા વાસણો તેણે તેના દીકરાને કહ્યું કે મારી પાસે હજી બીજું વાસણ લાવ. તેણે કહ્યું કે હવે બીજું એકે વાસણ નથી, એટલે તેલ બંધ પડ્યું. હાલેલુયા. તેઓએ શું કહ્યું? હવે અમારી પાસે બીજું એકે વાસણ, એક પણ વાસણ નથી, એટલે તેલ બંધ પડ્યું. ત્યાં સુધી ચાલુ જ હતું, જ્યાં સુધી આ શબ્દો તેઓએ સાંભળ્યો નહીં ત્યાં સુધી. હાલેલુયા. બધા મોટેથી બોલો હાલેલુયા. બધા મોટેથી બોલો હાલેલુયા. એ તેલ રેડવાનું બંધ ત્યારે પડ્યું જ્યારે વાસણો પૂરા થઈ ગયા અને દીકરાઓએ આ પ્રમાણે કહ્યું હવે એકે વાસણ નથી. અને આ શબ્દો જ્યારે સાંભળ્યો, આ અવાજ આવ્યો, ત્યારે એ વાસણમાં એ તેલ બંધ પડ્યું, કેમ કે દેવનો આ મોટો ચમત્કાર હતો. પછી તેણે આવીને તે ઈશ્વર ભક્તને ખબર આપી. તેણે કહ્યું તું જઈને તે તેલ વેચીને તારું દેવું વાળ. અહીંયા 2 નંબર બીજા ભાગમાં ધ્યાનથી સાંભળો. હાલેલુયા. બધા મોટેથી બોલો હાલેલુયા. પહેલા ભાગમાં જ્યારે સ્ત્રી આવે છે, એક દેવું લઈને આવે છે. એ પોતાના ભર્તાને ગુમાવીને એ દુઃખી સ્ત્રી થઈને આવે છે. પણ જ્યારે દેવના સેવકના શબ્દ પર વિશ્વાસ કર્યો અને એ પ્રમાણે દેવના સેવકે કહ્યું, એ પ્રમાણે કર્યું, ત્યારે એના બધા વાસણો ભરાઈ રહ્યા. ત્યારે એ ઉઠીને ત્યાંથી જતી રહી નહીં. ચાલો ભાઈ, હવે ભરાઈ ગયા, આશીર્વાદો મળી ગયા, સાજાપણું મળી ગયું, ચમત્કારો થઈ ગયા અને આ બધું જ મને પ્રાપ્ત થઈ ગયું છે. હવે પાછા મારે દેવના સેવકની પાસે જવાની શું જરૂર? શા માટે જાઉં? હવે બસ મને તો મળી ગયું, બસ હવે પૂરું. એવું તેણે કર્યું નહીં, એ પાછી વળીને ગઈ. હાલેલુયા. દેવના સેવકની પાસે પાછી ગઈ. હવે ભરાઈ ગયા છે, પણ હવે મારે શું કરવું? હવે હું શું કરું? આજે ઘણા બધા લોકોને આશીર્વાદ મળી ગયા પછી દેવનો સેવક કોણ અને મંડળી કોણ અને ચર્ચ કોણ અને આ ઘરંજવેલનું ચર્ચ એને પણ ભૂલી ગયા. આશીર્વાદો મળ્યા ભૂલી જાય છે લોકો. હાલેલુયા. હાલેલુયા. તમારા માટે કોણે પ્રાર્થના કરી? ક્યારે પ્રાર્થના કરી? એ સમયે પરિસ્થિતિ કેવી હતી? અત્યારે કેવી પરિસ્થિતિ? પ્રભુએ આશીર્વાદો પર આશીર્વાદો, આશીર્વાદો પર આશીર્વાદ આપ્યા અને આપણે પાછા આપનાર ઈશ્વરને પણ ભૂલી ગયા, સેવકને પણ ભૂલી ગયા, મંડળીને ભૂલી ગયા. આપણું એક કુટુંબ કહેવાય
આ પરિવાર કહેવાય, મંડળી, એક ચર્ચ, એને કલિસિયાને પણ ભૂલી ગયા. આ દુઃખની વાત છે. પણ આ સ્ત્રીએ એવું કર્યું ને, એ ગઈ અને સેવકની પાસે જઈને પૂછે છે. શું કહે છે? ઈશ્વર ભક્તને ખબર આપી. તેણે કહ્યું, તું જઈને તે તેલ વેચીને તારું દેવું વાળ ને જે બાકી રહે તે વડે તારું અને તારા દીકરાઓનો ગુજરાન ચલાવ. હાલેલુયા. બધા મોટેથી બોલો હાલેલુયા. આ સ્ત્રી ધારે તો એ દેવના સેવકને પૂછ્યા વગર વેચી શકે છે. એ ધારે તો દેવના સેવકને પૂછ્યા વગર બહાર જઈને આપી શકે છે. પણ કોને ખબર એ તેલમાં વેચાવા દ્વારા શું એને બેનિફિટ થશે, નફો થશે, શું એને ફાયદો થશે કે કેમ? પણ એણે એવું કર્યું નહીં. એ ગઈ અને પહેલાં જઈને પૂછ્યું. હવે બધા વાસણો ભરાઈ ગયા છે, હવે શું કરું? એને ખબર જ હતી કે મને એમ જ કહેશે, તું જઈને વેચીને તારું દેવું વાળ. પણ એ પાછી તેમ છતાં પૂછવા માટે ગઈ અને જ્યારે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તું બહાર જા અને તેલ વેચીને તારું દેવું વાળી દે. હાલેલુયા, હાલેલુયા. અને દેવું જ્યારે આગળ એમ લખ્યું છે, તારું દેવું તો વાળ, પણ હજુ પાછું વધશે, વધવાનું છે. જો આગળથી જ આ ભવિષ્યવાણી કહેવાય. હાલેલુયા, હાલેલુયા. કેટલામાં વેચાશે, ક્યાં વેચાશે અને શું થશે એ કોઈ ગેરંટી નથી. પણ તેણે કહ્યું અને તે ગઈ અને બહાર ગઈ. એને લેનારા પણ મળ્યા, એને આપનારાઓ પણ મળ્યા અને એ ગઈ અને વેચ્યું અને એટલા બધા રૂપિયા એની પાસે આવ્યા. પ્રભુના સેવકના કહ્યા પ્રમાણે એણે ગઈ અને દેવું પણ વાળી દીધું અને તેની પાસે વધારે બચી પણ ગયું. હાલેલુયા. પણ જો કદાચ એ પોતાના આઈડિયા પ્રમાણે જો જતે તો મને લાગે છે ત્યાં સુધી એ પોતાનું દેવું પણ વાળી શકતે નહીં. હાલેલુયા. કેમ કે એક દિવસે ગયા વર્ષે જ્યારે જોડીને જોડવાના હતા અને ત્યારે એક પ્રભુના દાસના ઘરે પ્રાર્થના કરવા માટે અમે ગયા. એક પ્રભુના અભિષેક દાસે પ્રાર્થના કરી કે તું આ જોડવાની અંદર આશીર્વાદ આપજે અને જ્યારે તેઓ વેચવા માટે જાય ત્યારે સારામાં સારો ભાવ પણ મળે. અને ખરેખર એ વ્યક્તિને સારો ભાવ પણ મળ્યો. હાલેલુયા. એટલે કહેવાનો મતલબ એ છે કે હંમેશા પ્રાર્થના ઈશ્વરને કરીએ, સલાહ પ્રભુના દાસને પૂછીએ. જે પ્રભુનો દાસ એ આપણો આત્મિક પિતા છે. હાલેલુયા. અને એ ગઈ અને એને પૂછ્યું અને ત્યારે દેવના સેવકે આ પ્રમાણે કહ્યું, હવે તું જા અને તું વેચી દે અને જેટલું વેચાય એ લઈ આવ અને તું તારા દેવું જે છે એનું ભરપાઈ કરી દે અને પાછું વધવાનું પણ છે અને એનાથી તારું અને તારા દીકરાઓનું સુકર ગુજરાન ચલાવ. હાલેલુયા. આ જે સ્ત્રીઓ હતી, આ સ્ત્રીએ દેવના સેવકના કહ્યા પ્રમાણે કર્યું અને આશીર્વાદોને જોયા. પણ ઈસુ ખ્રિસ્તના સમયમાં ઈસુએ કહ્યું કે એ લોકોને પંગાતમાં બેસાડી દો અને પછી આશીર્વાદ માગ્યો ખોરાક પર અને પછી એ 5 રોટલીની 2 માછલીના દ્વારા હજારો લોકોએ ધરાઈને ખાધું અને ઉપરથી 12 ટોપલીઓ પણ વધી. હાલેલુયા. એ લોકોએ ધરાઈને ખાધું, એ લોકો ભૂખ્યા હતા, ધરાઈને ખાધું અને પાછી ટોપલીઓ વધી. તમે વિચાર કરો, આજના સમયની અંદર પરમેશ્વર આપણને કેટલો મોટો આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદ જે આપે છે એમાં હંમેશા વધી જાય છે. હાલેલુયા. અહીંયા કેટલી બધી ક્રુસેડો થઈને અહીંયા કેટલી બધી મોટી મોટી મિટિંગો થઈ. લોકોએ ધરાઈને ખાધું, રાંધનારોએ રાંધ્યું, ધરાઈને ખાધું અને પાછું વધ્યું પણ ખરું. અને મેં ઘણી બધી વાર સાંભળ્યું પ્રભુના દાસ એલિસભાઈના દ્વારા, પ્રભુના દાસના દ્વારા એક જ એ જાહેરાત કરવામાં આવી અને લોકોએ એટલું સારું ભેટ આપી, એટલી બધી ભેટ આપી કે એ વધી ગઈ. હાલેલુયા. આજે સવારે આવું એના પહેલાં તો આગળના સમયમાં મને કહ્યું, અમે દર રવિવારે સવારે લોકોને ચા આપીએ છીએ અને અહીંયા બેઠા પછી કહ્યું બપોરે શરબત પણ આપીએ છીએ. કેટલી મોટી વાત કહેવાય. આ એટલો મોટો આશીર્વાદ છે. સવારે પણ તમારા માટે ચાની વ્યવસ્થા અને બપોરે તમે જાઓ છો ઠંડા પીણાની સાથે તમે પાછા ઘરે જાઓ છો.
કેટલી સારી વાત કહેવાય. બધા હાથો ઊંચા કરીને બોલો હાલેલુયા, હાલેલુયા. અને હું તમને કહું છું કે જે લોકો આ ભાગ લે છે, આશીર્વાદ ઈશ્વર એમને આપે છે. ઈશ્વર એને આશીર્વાદ આપે છે. ઈશ્વરના આશીર્વાદમાં વધી જાય છે, કદી પણ ઘટતું નથી. હાલેલુયા. પરમેશ્વર હંમેશા આશીર્વાદો આપે છે અને એ આશીર્વાદોમાં એ ખેદ મિશ્રિત નથી. આ સ્ત્રીએ પ્રભુ ઈશ્વરની દેવના સેવકની પાસે આવીને કરગરીને કહ્યું, તારો સેવક અને મારો ભરતાર, મારો પતિ મરણ પામ્યો છે. લેવાવાળા લોકો મારા ઘરે આવીને મારા દીકરાઓને ગુલામ કરવા માટે લઈ જવા માગે છે. શું કરું? આવી કન્ડિશનમાં હંમેશા દેવની પાસે પ્રાર્થનામાં બેસો અને દેવના સેવકની સલાહ લો. ચોક્કસ હું તમને ખાતરીપૂર્વક કહું છું, દેવ તમારા માટે માર્ગ ખોલશે ને ખોલશે ને ખોલશે. હાલેલુયા. જો દેવના સેવકની સલાહ લેવા માટે તમારી પાસે મોબાઈલનો ઉપયોગ કરીને પણ તમે પૂછી શકો છો, ઘરે આવીને પણ પૂછી શકો છો, સલાહ લઈ શકો છો વ્યક્તિગત મળીને પણ. કારણ શું છે? સલાહ આપણે આપશે તો દેવ પોતાનું કાર્ય ત્યાર પછી કરવાનો આરંભ કરી દેશે. અને ચોક્કસ બાઇબલના પરમેશ્વર સત્યને એ જીવંત પરમેશ્વર છે. આ સ્ત્રીએ કહ્યું કરગરીને, અને પ્રભુના સેવકની સલાહ પર તેને વિશ્વાસ કર્યો અને એ ગઈ. અને એ જ્યારે ગઈ ત્યારે તેને એવું વિચાર્યું નહીં મને વાસણ આપશે નહીં આપશે, સંદેહ આણ્યો નહીં, વિશ્વાસથી ગઈ. વાસણો લઈ આવ્યા અને પ્રભુએ એની અંદર આશીર્વાદ એટલો બધો ભરી દીધો કે એનું દેવું પણ ચૂકી ગયું, ભરપાઈ કરી દીધું અને એને માટે અને એના દીકરાઓના માટેની પણ જીવવાની પણ વ્યવસ્થા થઈ ગઈ. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આજે સવારે એ પરમેશ્વર આજે પણ છે. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો છે. એ કદી પણ બદલાતો નથી. એ આદિ અને અંત, આલ્ફા અને ઓમેગા, પ્રથમ અને છેલ્લો છે. આજે સવારે દુઃખી થઈને આવેલા, બીમાર થઈને આવેલા લોકો, નિરાશા હતાશાની સાથે આવેલા, ખાલીપણાને લઈને આવેલા લોકો, આજે સવારે હું તમને કહું છું, દેવના વચન પર વિશ્વાસ કરો અને દેવ તમને દેવના આશીર્વાદોથી ભરપૂર કરશે. આવો આપણી આંખોને આપણે બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. આવો આપણી આંખોને આપણે બંધ રાખીએ. આ સમય આવો આપણે મનન કરીએ. અને શું આપણે આપણા જીવનમાં પણ એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે સ્ત્રી દેવાદાર બની ચૂકી હતી, પણ પરમેશ્વરના સેવકની સાથે મુલાકાત કરવાના લીધે એમના દરેક એ બંધ પડેલા માર્ગો ખુલી ગયા. એ નિરાશા જતી રહી, એનું જીવન આનંદમાં ફેરવાઈ ગયું, એનું દેવું ભરપાઈ થઈ ગયું, એને આશીર્વાદો મળ્યા. અને પ્રભુએ તેને આશીર્વાદો એટલા બધા આપ્યા કે એ દેવું પણ ભરપાઈ થઈ ગયું. એના માટે એના બાળકો માટે જીવન જીવવા માટેની પણ વ્યવસ્થાઓ થઈ ગઈ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ યેશુ. હાલેલુયા. ગ્લોરી ટુ જીસસ. હાલેલુયા. આવો આપણે સાથે મળીને આ કોરસને આપણે ફરી એકવાર ગાઈએ. जिंदगी के सफर में यीशु है तेरे संग, जिंदगी के सफर में यीशु है तेरे संग. तू भूलना नहीं, प्यारे छोड़ना नहीं, यीशु का दामन. तू भूलना नहीं, प्यारे छोड़ना नहीं, यीशु का दामन. यीशु का वचन तेरे साथ रहेगा, निराशा में नहीं आशा को देगा. संकट के समय तुझे सहारा देगा, हाथों को थामकर साथ चलेगा. ओ यीशु का वचन तेरे साथ रहेगा, निराशा में नहीं आशा वो देगा.